સુરતમાં રત્ન કલાકારો દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રત્ન કલાકારો દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આર્થિક મદદ માટે રત્ન કલાકારો દ્વારા માંગ કરવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારોએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં રત્ન કલાકારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તો મૃતક રત્ન કલાકારના પરિવારો પણ વિરોધમાં હાજર। કલાકારો મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। રત્ન કલાકારોએ કલેક્ટર કચેરી આવવાની શા માટે ફરજ પડી છે? મંદીના માહોલમાં આ રીતે આંદોલન શરૂ થયું છે। વાત કરીએ ભાવેશ ટાંચોની। ભાવેશભાઈ, રત્ન કલાકારો અહીં કેમ આવ્યા છે? રત્ન કલાકારોની પીડા બોલે છે। રત્ન કલાકારો છેલ્લા 2 વર્ષથી આ મંદીના મારથી પીસાઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોની માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને અસંખ્ય વાર સરકારને રજૂઆત કરી, છતાં પણ રત્ન કલાકારોની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી। ત્યારે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે। ત્યારે 30% પગાર વધારાની માંગ સાથે જો 30% પગાર વધારો આ 20 દિવસની અંદર કરવામાં નહીં આવે ને પડતર માંગણીઓનો જવાબ દેવામાં નહીં આવે તો આવનારી 30 તારીખના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આજથી અમે એલાન કરીએ છીએ। અને આની અંદર જો કોઈ અમને સાથ ને સહકાર આપવા આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ। મહિલાઓને પણ રત્ન કલાકાર તરીકે રોજી રોટી મળે છે, પરંતુ હવે આંદોલનની વાત કરવામાં આવી રહી છે। કેટલો અસર પડશે? કઈ રીતની અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે? મંદી તો અત્યારે એટલી છે કે બેન હવે પગારમાં ઘરે પૂરું નથી ચાલી શકતું કે નથી છોકરાઓને ભણાવી શકતા। મોંઘવારી એટલી છે તો પગારમાં અમારે કંઈ વધતું નથી। તો બેન હવે જો સરકાર તરફથી અમને વધારે સહાય મળે તો સારું કહેવાય। પછી યુનિયન વાળા અમને કેટલીક મદદ કરી જોવાના, ફીમાં હાલો અમને 50% એ લોકો સહાય કરે તો પણ સરકારે પછી અમારે સામું જોવું પડે ને અત્યારે આ મોંઘવારી પ્રમાણે તો અમને સહાય કરે। એ સરકારની એટલી માંગ અમે માગીએ છીએ કે અમને સહાય કરો, તમે ભાવ વધારો કરો, પગારમાં વધારો કરો। કેટલી તકલીફ છે રત્ન કલાકારોને? રત્ન કલાકારોને બહુ તકલીફ છે। કેટલા લોકો તો સુસાઇડ બી કરી નાખે છે। પ્રોબ્લેમ જોતા નથી સાંભળે। હીરા મંદી આવે છે, મંદીમાં અમારે ઘરે બેસવું પડે છે, તો મંદીમાં અમારે પગારની પેમેન્ટ એ લોકો આપવી જોઈએ। અમને 1 મહિનાની પગાર અમને એ લોકો કરવો જોઈએ। અમારે એટલી પ્રોબ્લેમ આવી છે, અમારે ઘર ચલાવવાનું મુશ્કેલ પડે છે, ભાડું ભરવાની મુશ્કેલ પડે છે, સ્કૂલની ફી ભરવાની મુશ્કેલ પડે। રત્ન કલાકાર અમને થોડીક હેલ્પ કરે છે, તેની સામે સરકારે જોવી જોઈએ। આપ શું કહેશો? હવે આવનારા દિવસોમાં શું કરવાનું? આવનારા સમયમાં હીરા સંપૂર્ણપણે બંધ રહેશે। જો સરકાર હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની માંગણીઓ નહીં સ્વીકારે તો તારીખ 30/3/2025ના રોજથી હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારો કામથી અળગા રહી સ્વયંભૂ હડતાલ પાડશે। અને 20 દિવસનો અમે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જે અમારી માંગણીઓ છે, આર્થિક પેકેજ જાહેર કરવાની, મજૂર કાયદાનું પાલન કરવાની, વ્યવસાય વેરો નાબૂદ કરવાની, પગાર વધારો કરવાની અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની તમામ માંગણીઓ જો 20 દિવસની અંદર સરકાર પૂરી નહીં કરે તો અમે ચોક્કસપણે 30 તારીખથી હડતાલ ઉપર જશું। શું કહેશો? કેટલી તકલીફ રહેશે અત્યારે? અમારે મેઇન મુદ્દો પીએફ નો મુદ્દો છે, બરાબર છે। હીરા ઉદ્યોગથી અમે લોકો જોડાયેલા જ છે, પણ મુદ્દો અમારો પીએફ નો છે। પીએફ નો મુદ્દો એટલે આવનારા દિવસોની અંદર સ્પષ્ટ કહી શકાય છે કે હીરા ઉદ્યોગની અંદર જે રીતે મંદીનો માહોલ ચાલી રહ્યા છે તે પ્રશ્નનો ઉકેલ નહીં આવવાને કારણે આગામી 30 તારીખ બાદ હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવાની ચીમકી રત્ન કલાકારો દ્વારા આપવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે મંતવ્ય ન્યૂઝ, સુરત।